तो नमस्कार मित्रों, फरीથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે છે સોમવારથી અમાસ, એટલે હું આવ્યો હતો આજે તિથલ। અહીંયા બાઇક પાર્કિંગ કરીને હું નીકળી ગયો થોડો અગાડી। અત્યારે વાગેલા છે 9:30, જેના કારણે તમને અહીંયા પબ્લિક ઓછી જોવા મળશે, પણ થોડા જ સમયમાં તમને અહીં ખૂબ એવી પબ્લિક જોવા મળશે। અહીંયા હું બાઇક પાર્કિંગ કરીને સીધો નીકળી ગયો હતો સ્વામિનારાયણ મંદિર તરફ। તિથલ બીચ પર આવ્યો છું તો પછી સ્વામિનારાયણ મંદિર તરફ પણ એક આંટો મારી આવું તો સારું એવું વિચારીને હું સ્વામિનારાયણ મંદિર તરફ નીકળી ગયો। સવારમાં તમે જોઈ શકો છો કે થોડી ઘણી પબ્લિક એવી સ્વામિનારાયણ મંદિર તરફ આવી રહી છે દર્શન કરવા માટે। સવારમાં અહીંયાનું દ્રશ્ય એવું હતું કે જે આપણી આંખને જોવાનું ગમે એવું ખૂબ જ સુંદર અહીંયાનું દ્રશ્ય હતું। એ તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું સુંદર અહીંયાનું દ્રશ્ય આપણને લાગી રહ્યું છે। આ છે સ્વામિનારાયણ મંદિર, જે અહીંયાનો બાગો સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે, એ તમે જોઈ શકો છો। સ્વામિનારાયણ મંદિર તરફ એક આંટો મારીને અમે નીકળી ગયા, જ્યાં સોમવારથી અમાસની જાત્રા ભરાઈ હતી તે સ્થળે અમે નીકળી ગયા। આજે વાતાવરણ ખૂબ જ સારું હતું। એમ તો આ સમયે વરસાદ શરૂ થઈ જાય છે, પણ હજુ સુધી વરસાદ શરૂ ન થયો હતો, જેના કારણે વાતાવરણ ખૂબ જ સારું લાગી રહ્યું હતું। ચારે તરફ વાદળોથી છવાયેલું આકાશ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું આજે। પછી અમે એ સ્થળે પહોંચી ગયા જે સ્થળે સોમવારથી અમાસની જાત્રા ભરાય છે તે સ્થળે। અહીંયા અમે બાઇક પાર્કિંગ કરીને અગાડી નીકળી ગયા। પછી થોડી અગાડી જતા અમને ઘણા બધા વાહનોનો અહીંયા પાર્ક કરેલા જોવા મળ્યા, જેને જોઈને અમને અંદાજો તો આવી જ ગયો હતો કે આજે અહીંયા ઘણી એવી પબ્લિક થવાની છે। એમ તો અત્યારે સવારના 10 જ વાગ્યા છે, છતાં પણ અહીંયા ઘણા બધા વાહનો પાર્ક કરેલા હતા। પછી થોડી અગાડી જતા અમને મીઠાઈની સ્ટોલો નજર આવી અને તેના સિવાય પણ અન્ય સ્ટોલો અમને જોવા મળી। અગાડી જેમ જેમ હું જતો ગયો તેમ થોડી પબ્લિક અમને વધારે દેખાવા લાગી હતી। આજે વાર હતો સોમવાર અને અમાસ પણ હતી, જેના કારણે આજે હતી સોમવારથી અમાસ, તે પણ અધિક મહિનામાં આવવાના કારણે આજના દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હતું। જેના કારણે અહીંયા તમે પબ્લિક પણ જોઈ શકો છો કે ખૂબ જ ઘણી આવેલી છે। આ તમે જુઓ કેટલી પબ્લિક દેખાય છે, એ પણ સવારના 10 વાગે। એ તો જેમ સમય વીતતો જશે તેમ પબ્લિક વધતી ને વધતી જશે આજે તો, એટલે અહીંયા પબ્લિક બહુ જ આવશે, બહુ જ આવશે આજે તો। આગળ જતાં અમને બીજી થોડી નાની સ્ટોલો જોવા મળી। આજે છે સોમવારથી અમાસ અને તે પણ અધિક માસમાં આવી છે, જેના કારણે હિન્દુ ધર્મમાં તેનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે અને આજે ભગવાન શિવનો દિવસ પણ ગણવામાં આવે છે। આજનો દિવસ ભગવાન શિવનો પિતૃ તર્પણ અને દાન પુણ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ પણ શકો છો। ઉપર બેસીને હું દરિયા કિનારેના નજારા નિહાળી રહ્યો હતો। થોડી વાર નિહાળ્યા બાદ હું નીચે જવાનું નક્કી કર્યું, એટલે હું દરિયા કિનારે જવા માટે નીકળ્યો। તમે અહીંયા જોઈ શકો છો કે પબ્લિક સવારના 10 થી 10:30 જ વાગેલા છે, છતાં પણ અહીંયા કેટલી બધી આવી ગઈ છે। એ બપોર પછી પબ્લિક ઘણી બધી અહીંયા આપણને જોવા મળશે। હું જેમ જ નીચે ઉતર્યો તેમ મને એક ઊંટ જોવા મળ્યો અને એક બીજો ઘોડો જોવા મળ્યો, જેના ઉપર મુસાફરી કરીને લોકો મજા માણી રહ્યા હતા અને ફોટા પણ પાડી રહ્યા હતા। આજના દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોવાથી આજ રોજ અહીંયા લોકો બ્રાહ્મણ પાસે પિતૃની શાંતિ માટે વિધિ પણ કરાવતા નજરે આવ્યા હતા। અને બીજી તરફ દરિયામાં સ્નાન કરીને લોકો પુણ્ય કમાતા પણ જોવા મળ્યા હતા। તમે અહીંયા પબ્લિક તો જુઓ, દરિયામાં સ્નાન કરવા માટે કેટલી સારી પબ્લિક અહીંયા આવી ગઈ છે આજે સવારના 10 થી 11ના ગાળામાં જ। આજ રોજ નાના બાળકો હોય કે પછી વડીલો હોય, એ બધા દરિયામાં સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યા હતા અને આનંદ માણી રહ્યા હતા।
ઘણા બધા બાળકો રેતીમાં બેસીને રમતા પણ નજરે આવ્યા અને સાથે સાથે તેના માતા પિતા પણ તેને જોડે રમતા નજર આવ્યા હતા. આજ રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા તિથલના દરિયા કિનારે ઘણા બધા લોકો આવે છે અને સ્નાન કરે છે અને સ્નાન કરતા ભગવાન શિવ અને પોતાના પિતૃદેવોને યાદ કરે છે અને પરિવારની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના પણ કરે છે. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ પાણી બહાર વધારે આવતું જતું હતું. અડધો કલાકની અંદર જ અહીંયા પબ્લિક ખૂબ જ ઘણી થઈ ગઈ હતી. તો તમે જોઈ શકો છો અહીંયા તો નાના બાળકો અને વડીલોને દરિયામાં સ્નાન કરવાની ખૂબ જ મજા આવતી હોય એવું લાગે છે આ વિડીયો જોઈને. તો આજે હું લગભગ 5 કે 6 વર્ષ પછી સોમવારથી અમાસના દિવસે તિથલ દરિયા કિનારે આવ્યો છું. પણ ફરક શું છે કે તે સમયે વરસાદ આવતો હતો પણ આજે આ સમયે વરસાદ આવતો નથી. બસ આટલો જ ફરક છે. ને તમે પબ્લિક તો જુઓ હવે કેટલી બધી થઈ ગઈ છે. પછી હું અહીંયાથી નીકળી ગયો હતો સાંઈબાબાના મંદિર તરફ જવા માટે. તો હવે હું આવી ગયો છું સાંઈબાબાના મંદિરે. અહીંયા પણ જોઈ શકો છો કે કેટલી બધી બાઇકો પાર્ક કરવામાં આવેલી છે. અહીંયા પણ પબ્લિક ખૂબ જ વધારે હશે એવું મને લાગી રહ્યું છે. પછી થોડી અગાડી જતાં મને જેવું વિચારેલું હતું તેવું જ જોવા મળે કે અહીંયા પણ પબ્લિક ખૂબ સારી એવી હતી આજના દિવસે. પછી થોડી અગાડી જતાં એવું નજરે આવ્યું કે ઘણા બધા લોકો અહીંયા ગાર્ડનમાં બેસેલા હતા અને ઘણા બધા લોકો બીચ તરફ જતા પણ અમને નજર આવ્યા હતા. પછી ચાલતા ચાલતા બીચના ગેટ તરફ હું પહોંચી ગયો અને ત્યાં જોવા મળ્યું કે ત્યાં પણ ખૂબ સારી એવી પબ્લિક હતી અને ઘણી બધી પબ્લિક સમુદ્રમાં સ્નાન કરી રહી હતી. તે પણ અમને નજરે આવ્યું. ત્યાંના મુકાબલે પબ્લિક થોડી આપણને અહીંયા ઓછી જોવા મળી. પણ સવારનો સમય હતો એટલે પબ્લિક તો પછી વધશે એવું અનુમાન પણ અમને હતું. પછી હું ચાલતો ચાલતો સમુદ્ર તરફ ગયો અને એક જગ્યાએ બેસવાનું વિચાર્યું. પછી જે જગ્યા પર હું બેસેલો હતો ત્યાં અચાનક પાણી આવી ગયો એટલે ત્યાંથી બેસેલો હતો ત્યાંથી મને ભાગવા પડ્યું હતું. મને ખબર જ નથી પડી કે ત્યાં પાણી અચાનક આવી ગયું હતું તે. પછી થોડો સમય દરિયા કિનારે વિતાવીને હું પણ ઘરે જવા માટે પાછો ફર્યો. અને તમે જોઈ શકો છો કે આ સમયે દરિયામાં પાણી ખૂબ જ એવું વધી ગયું હતું અને પાણી પહેલાં ક્યાં હતું અને હવે ક્યાં આવી ગયું છે એ તમે જોઈ શકો છો. પછી મંદિર પાસે અહીંયા જમવા માટેની પણ ખૂબ સારી લાંબી એવી લાઈન અમને જોવા મળી. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજનો વિડીયો હતો અહીંયા સુધી. ચાલો મળીએ હવે એક મારા આવતા વ્લોગમાં.